હેલો ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં? ચલો, પ્રીવિયસ લેક્ચર બધા તમે ક્લિયર કરી લીધેલા હશે. એમાં જે આપણે ડિઝીઝ ક્લિયર કરેલા હતા, ટાઇફોઇડ, ન્યુમોનિયા, શરદી, અમીબીય મરડો અને પ્લસ આપણે ફંજાઈ, આટલા ડિઝીઝ આપણે ક્લિયર કરેલા છે. નેક્સ્ટ હવે એક પ્રજીવથી થતો ડિઝીઝ જે બાકી છે, મેલેરિયા, તે અને પ્લસ કૃમિજન્ય રોગો. જે કૃમિજન્ય રોગો છે એ બુક્સમાં બે આપેલા છે, ફિલારિયાસિસ અને એસ્કેરિયાસિસ. તો આજે આપણે કૃમિ દ્વારા થતા રોગો અને પ્રજીવ દ્વારા થતા રોગોને ક્લિયર કરશું. ફર્સ્ટ આપણે ક્લિયર કરીએ કૃમિ દ્વારા થતા ડિઝીઝ. તો કૃમિ દ્વારા થતા ડિઝીઝમાં ફર્સ્ટ છે એસ્કેરિયાસિસ. જેને કેવા રોગ તરીકે ઓળખવામાં આવે છે? તો કે કૃમિજન્ય રોગ. હવે આ કૃમિજન્ય રોગ કેના દ્વારા થશે? તો એના માટે આપણે ખાસ પહેલાં તો જેનો રોગકારક છે એને આપણે યાદ કરશું. એ રોગકારક કૃમિ કયું છે? તો રોગકારક કૃમિ અથવા તો સજીવનું નામ છે એસ્કેરિસ લ્યુબ્રિકોઇડ્સ. જેને આપણે બીજું શું કહેશું? તો કે એઝ એ કરમ્યુ. જેને ગોળકૃમિ પણ કહેવાય છે અને વલય કૃમિ તરીકે પણ ઓળખી શકાય. કારણ તો કે કરમ્યુ છે એ આપણે ખ્યાલ છે જે લિંગી પ્રજનન કરે અંતઃફલનમાં, એટલે એના નર નાના હોય છે અને માદા મોટા, પ્લસ એ લાંબુ અને બંને છેડે અણીદાર હોય છે, નળાકાર સૂત્ર જેવું હોય છે એઝ એ કરમ્યુ. તો ગોળકૃમિ અને વલયકૃમિ કયા સમુદાયનું છે? સૂત્રકૃમિ સમુદાયનું છે. કરમ્યુ એમસીક્યુમાં પૂછાય, 11th કન્સેપ્ટ આવેલો છે. કરમ્યુ કયા સમુદાયનું છે? સૂત્રકૃમિ સમુદાયનું. તો એસ્કેરિયાસિસ રોગકારક કૃમિ કયું છે? કયો સજીવ છે? તો કે એસ્કેરિસ લ્યુબ્રિકોઇડ્સ. કયા પ્રકારના એમાં લક્ષણો જોવા મળે છે? તો લક્ષણોમાં ખાસ યાદ રાખજો, આંતરિક રક્તસ્રાવ. નેક્સ્ટ, સ્નાયુમાં દુખાવો. બધામાં કોમન હોય એવો સિમ્ટમ્સ એઝ એ તાવ. એ સિવાય પાંડુ રોગ, જેને આપણે કહેશું એનિમિયા. અને નેક્સ્ટ, આંત્રમાર્ગમાં અવરોધ. તો એસ્કેરિયાસિસ ડિઝીઝની અંદર કયા પ્રકારના લક્ષણો જોવા મળે? તો કે આંતરિક રક્તસ્રાવ. હવે આંતરિક રક્તસ્રાવ એટલે શું? તો કે આપણા બોડીની અંદર જે કોષ્ટાંતરીય અંગો છે એની અંદર જોવા મળતું એઝ એ રક્તસ્રાવ. સ્નાયુમાં દુખાવો. આ સ્નાયુમાં દુખાવો જે ડિઝીઝ છે મોસ્ટલી આપણે એવું કહેતા હોઈએ છીએ કે વૃદ્ધ વ્યક્તિ કે જે મોટી ઉંમરની વ્યક્તિ હોય છે એમાં આ સ્નાયુનો દુખાવો ઘણા લોકોને હોય છે, પણ આ ડિઝીઝ બહુ પીડિત રોગ છે. આનો દુખાવો સહન કરવો બહુ તકલીફ પડે છે. તો સ્નાયુમાં થતો દુખાવો એ પણ આપણે એસ્કેરિયાસિસમાં થઈ શકે છે. ત્યાર પછી તાવ આવો, એ તો બધા સિમ્ટમ્સમાં કોમન છે. એનિમિયા. હવે એનિમિયા તો તમે 11thની અંદર આ વર્ડથી પરિચિત છો. એનિમિયા એઝ એ પાંડુ રોગ. તો એનિમિયા એઝ એ ઇરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાઇલાસિસ, RH અસંગતતાના કારણે આપણે 11thની અંદર આનો એક મેઇન કન્સેપ્ટ ક્લિયર કરેલો છે. તો એ પણ આમાં સિમ્ટમ્સ જોવા મળે છે એઝ એ એનિમિયા. અને લાસ્ટ વન એઝ એ આંત્રમાર્ગમાં અવરોધ, એટલે કે જે આપણા ખોરાકને એન્ટર કરીએ છીએ અને આપણો જે આંતરડાનો તે ભાગ છે, જ્યાં સુધી જઠર પછી ત્યાંથી આંતરડામાં જે આખો માર્ગ છે એ આંત્રમાર્ગમાં પણ એક પ્રકારનો શું ઉત્પન્ન કરે છે? તો કે અવરોધ. તો એના સિમ્ટમ્સ એઝ એ લક્ષણ પ્લસ ફેલાવો. ફેલાવા તરીકે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ ચેપગ્રસ્ત દર્દીના મળ પરથી પરોપજીવી ઈંડા એ ઈંડા સ્વરૂપે ક્યાં આવે છે? તો કે ઈંડા સ્વરૂપે બહાર આવે છે. અને જે આ ચેપગ્રસ્ત દર્દીના મળ પરથી એ પરોપજીવીના ઈંડા જે બહાર આવે છે તે માટી, પાણી અને વનસ્પતિ, આ ત્રણેયને શું કરે છે? તો કે દૂષિત કરે છે. અને જો
આ ઈંડા પરોપજીવી તરીકે કોઈ પણ દર્દીના મળ પરથી બહાર આવ્યા પછી એ જો કોઈ માટીના સંપર્કમાં અથવા તો પાણીના સંપર્કમાં અથવા તો વનસ્પતિ જે જમીનમાંથી પાણી ખોરાક તત્વનું પોષક તત્વનું જે શોષણ કરે છે એમાં એ દૂષિત પાણી એન્ટર થશે તો જે સ્વસ્થ વ્યક્તિ છે એ સ્વસ્થ વ્યક્તિના સંપર્કમાં જો દૂષિત પાણી આવે અને એ દૂષિત પાણી કે જેનો ઉપયોગ શાકભાજી અને ફળ જે દરેક વ્યક્તિ એનું સેવન કરતા જ હોય છે તો જે વ્યક્તિ એમાંથી શાકભાજી અથવા તો ફળનું સેવન કરે છે તો એ રીતના આ રોગિષ્ટ વ્યક્તિના સંપર્કમાં આ તંદુરસ્ત વ્યક્તિના સંપર્કમાં જો દૂષિત પાણી જશે એટલે કે એન્ટર થશે તો પણ એ વ્યક્તિ એસ્કેરિયાસિસથી પીડિત બની શકે. ટૂંકમાં એના ફેલાવા માટે આ જે દર્દી છે એના મળ પરથી પરોપજીવી ઈંડા બહાર આવે છે જે માટી પાણી અને અથવા તો વનસ્પતિને દૂષિત કરે છે અને જેના કારણે જે સ્વસ્થ વ્યક્તિ છે એના સંપર્કમાં અથવા તો એ આ જે દૂષિત પાણી છે એનાથી બનતું જે શાકભાજી કે ફળ છે આપને ખબર છે જમીનમાં જ ઉગાડવામાં આવે છે અને જમીનમાંથી એ પાણીનું શોષણ થશે અને જો એ દૂષિત પાણી હશે તો વ્યક્તિના બોડીની અંદર આ પ્રકારનું કૃમિ એન્ટર થઈ શકે છે. આમાં આપણે એવું ક્લિયર કરેલું ખાસ કરીને આટલું તમારી બુક્સમાં બેઝિક આપેલું છે પરંતુ આપણે એક્સ્ટ્રા કન્સેપ્ટ થોડો ક્લિયર કરીએ તો એક્સ્ટ્રા કન્સેપ્ટની અંદર આપણે કીધું કે કયા સમુદાયનું છે તો કે સૂત્રકૃમિ આ 11th ની અંદર ઓલરેડી આવી ગયેલું છે એટલે ખાસ યાદ રાખજો. જેને આપણે કીધું કે ગોળકૃમિ અથવા તો વલયકૃમિ તરીકે પણ ઓળખી શકીએ છીએ પ્લસ એની અંદર ફલન આપણે કીધું જે યાદ રાખવાના પોઈન્ટ છે ખાસ ક્લિયર કરાવી દઉં અંતઃફલન અને પ્લસ નર અને માદા વર્ડ ઉપરથી યાદ રહી જાય છે. નર છે એ નાનું છે અને માદા હોય છે એ કેવા હોય છે તો કે મોટા પ્લસ એનો વિકાસ કેવો છે તો કે સીધો એટલે કે જે એનું બાળ સ્વરૂપ છે એ જ એના કેના જેવું હોય છે તો કે પુખ્ત સ્વરૂપ જેવું. તો આ એની બેઝિક ઇન્ફોર્મેશન યાદ રાખજો કારણ તો કે કૃમિજન્ય રોગ માટે જે એનું ગોળ કૃમિ છે એમાં કેવા પ્રકારનું ફલન છે એનો સંપર્ક પ્લસ આની એન્ટીબાયોટિક્સ હેટ્રાઝન અને બીજી ડાઇઇથાઇલ કાર્બામઝીન આ બંને એની એન્ટીબાયોટિક્સ છે. બુક્સમાં નથી આપેલી છતાં પણ યાદ રાખજો મે બી ક્યાંક તમને પૂછી શકાય. પ્લસ આપણે જે કીધું ને નર નાનું હોય અને માદા મોટું હોય તો કે એ કેવી રીતના એનો શેપ હોય આ જે છે એ માદા કરમિયા માટે અને આ જે છે એ શું છે નર એઝ એ સ્પેસિફિક કરમિયું જે ગોળ કૃમિ છે. હમણાં કીધું બંને છેડેથી અણીદાર હોય લાંબુ હોય નળાકાર સૂત્ર જેવી એની રચના હોય તો આ બેઝિક ઇન્ફોર્મેશન કરમિયા વિશે ખબર હોવી જોઈએ કારણ કે કરમિયું એક કૃમિ છે કે જે વ્યક્તિમાં એસ્કેરિયાસિસ નામના ડિઝીઝને પ્રેરિત કરે છે. તો આટલું ક્લિયર કરી દો પોઝ કરી અને એક્ઝેક્ટ તમારો કોન્સેપ્ટ ક્લિયર કરી લ્યો સ્ક્રીનશોટ લઈ લ્યો બરાબર. ચાલો નેક્સ્ટ હવે એનાથી આપણે આગળ વધશું. નંબર 2 એ પણ કૃમિથી થતો ડિઝીઝ છે. એ પણ કૃમિથી થતો ડિઝીઝ છે જેનું નામ આઈ થિંક સાંભળેલું હાથી પગો અને અથવા તો એને કહેશું ફિલારિયાસિસ. આ હાથી પગાનું કૃમિ છે. એસ્કેરિયાસિસ એ કરમિયાનું કૃમિ હતું. હાથી પગું અથવા તો ફિલારિયાસિસ એ હાથી પગાનું કૃમિ છે. તો આમાં પણ આપણે સૌપ્રથમ શું જોશું એનો રોગકારક કૃમિ કયું છે અથવા તો રોગકારક સજીવ કયો છે તે. તો એના માટે ફિલારિયલ કૃમિ. પણ આ ફિલારિયલ કૃમિ તરીકે મેઇન કયું છે તો યાદ રાખજો
વાઉચેરિયા, બેન્ક્રોફિટ અને વાઉચેરેરિયા મલાઈ ઉપરથી યાદ રહી જશે, બરાબર, અને બેન્ક્રોફિટ. આ બંને ફિલારિયાસિસ અથવા તો હાથી પગો પ્રેરવા માટેના રોગકારકો, વાઉચેરિયા બેન્ક્રોફિટ અને વાઉચેરિયા મલાઈ. ખાસ યાદ રાખજો, MCQ તરીકે પૂછી શકવાની શક્યતા છે કે જેના દ્વારા કયા પ્રકારનો રોગ લાગુ પડે છે, તો કે હાથી પગો. આ રોગ આ બંને પ્રકારના કૃમિ દ્વારા લાગુ પડી શકે છે. આના લક્ષણો શું હશે? તો લક્ષણો માટે આપણે એવું કહી શકીએ કે જે પશ્વ ઉપાંગ, એ પશ્વ ઉપાંગની અંદર અથવા પશ્વ ઉપાંગમાં લસિકા વાહિનીઓમાં ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો, હવે આ દીર્ઘકાલીન સોજો એટલે ક્રોનિક ઇન્ફ્લામેશન. એના લક્ષણોની અંદર જે પશ્વ ઉપાંગો છે એની અંદર લસિકા વાહિનીઓ ધીમે ધીમે દીર્ઘકાલીન સોજાને સર્જી અને લાંબા સમય સુધી એ ક્યાં રહે છે, તો કે લાંબા સમય સુધી યજમાનમાં રહે છે. આ લાંબા સમય સુધી યજમાનમાં રહી અને કેવા પ્રકારનો, તો કે દીર્ઘકાલીન પ્રકારનો સોજો પ્રેરે છે, એટલે કે પગ જાડો થઈ જશે. આપણે બુક્સની અંદર ફિગર આપેલી છે, એક નોર્મલ છે અને એક પગ થોડોક જાડો બતાવેલો છે. પ્લસ તમે એમ પણ કહી શકો કે હાથ, પગ, શુક્રપિંડ, વૃષણકોથળી, આ બધા ભાગો જનરલી શું જાય છે, તો કે સૂજી જાય છે. અને જે ત્વચા અને અધિછદીય ત્વચા એ કેવી બની જાય છે, તો કે જાડી, જેના કારણે પગ ફૂલાઈ જાય છે. તો આ બુક્સમાં નથી આપેલું, પરંતુ બ્રેકેટ આપ્યો એટલે ખ્યાલ આવી જાય કે હાથ, પગ, શુક્રપિંડ ને વૃષણકોથળી એટલે કે આ જનન અંગીય જે ભાગો છે જેમાં લખેલું જ છે, એ આ જે જનન અંગીય ભાગો છે, આ જનન અંગીય ભાગો ઘણી વખત શું બને છે, તો કે પ્રભાવિત થાય છે. અને એ પ્રભાવિત થવાને કારણે ઘણી વખત શું સર્જે છે, તો કે મોટી વિકૃતિ સર્જે છે. વિકૃતિ સર્જવાનું કારણ શું છે, તો કે આ ડિઝીઝ લાગુ પડે છે આ પશ્વ ઉપાંગની લસિકા વાહિની, કે જ્યાં આપણાના બોડીના ભાગની અંદર આપણે એવું કહી શકીએ એઝ એ પુરુષ તરીકે શુક્રપિંડ અને પ્લસ વૃષણકોથળીનો જે ભાગ છે, કે જે ભાગો સૂજી જવાને કારણે એમાં વિકૃતિ આવી શકે છે. તો સ્પેસિફિક આપણે એમ કહી શકીએ કે ઘણી વખત જનનાંગો પણ પ્રભાવિત બની અને એમાં મોટી વિકૃતિ સર્જાઈ શકે છે. નેક્સ્ટ, એનો ફેલાવો શું હશે? તો ઓનલી ફોર આ વર્ડ એક જ ખાલી યાદ રાખવાનો છે, જે તમને પૂછાય, માદા ક્યુલેક્સ મચ્છર. જો આ માદા ક્યુલેક્સ મચ્છર કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિને કરડશે અથવા તો સ્વસ્થ વ્યક્તિને જ્યારે કરડે છે ત્યારે તેના બોડીમાં શું એન્ટર થશે,
તો કે આ રોગકારક એઝ એ કોઈ ફિલારિયલ કૃમિ એઝ એ વાઉચેરિયા બેન્ક્રોફિટ અથવા વાઉચેરિયા મલાઈ એ કૃમિ આ માદા ક્યુલેક્સ મચ્છર આપને જ્યારે કરડે છે ત્યારે આપને આ રોગ થવાની શક્યતા છે. આમાં નર ક્યુલેક્સ મચ્છર કરડવાથી હાથી પગો થતો નથી. જેમ આપણે આગળ મેલેરિયા જોશું એમાં માદા એનોફિલસ મચ્છર કરડવાથી એઝ એ મેલેરિયા લાગુ પડે છે. એમ હાથી પગા માટે માદા ક્યુલેક્સ મચ્છર કરડવાથી જે રોગકારક છે એ તંદુરસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે છે અને જેને આ રોગ થવાની શક્યતા છે. તો બુક્સની અંદર આટલું બેઝિક છે, પરંતુ આપણે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ વ્યક્તિની અંદર હાથી પગું, આપણે કીધું કે દીર્ઘકાલીન રોગ છે અથવા તો લાંબા સમયે આપને ખ્યાલ આવે છે. આપણે 1 મંથ 2 મંથ 3 મંથમાં ખબર નથી પડી જતી કે હાથી પગો છે, પણ આપણે 1 વર્ષે ખ્યાલ આવે છે કે આ વ્યક્તિની અંદર હાથી પગા નામનો કોઈ ડિઝીઝ છે. તો આપણે એ જાણી લઈએ, એની એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન, એ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશનમાંથી MCQ પણ આવી શકે. તો પહેલાં આ ટેક્સ્ટબુકનો કન્સેપ્ટ પોઝ કરીને જોઈ લ્યો. ક્લિયર? આટલું પોઝ કરીને ક્લિયર કરી લ્યો. પછી આપણે આ જે હાથી પગો છે એનું જે આખું બેઝિક ઇન્ફોર્મેશન કે કેવી રીતના કોઈ પણ વ્યક્તિને હાથી પગો રોગ લાગુ પડે છે એની માહિતી જોઈ લઈએ. આટલું બધાને ક્લિયર? ચાલો નેક્સ્ટ એનાથી આગળ વધીએ આપણે. તો જે આ કૃમિ છે એ હાથી પગાનું કૃમિ જનરલી યાદ રાખજો, સમુદાય આપણે હમણાં જ આગળ કીધો. કયો સમુદાય? સૂત્રકૃમિ સમુદાય. પણ આ મનુષ્ય છે એ આ હાથી પગાના કૃમિ માટે જવાબદાર છે. માદા એનોફિલસ મચ્છર છે એના માટે મનુષ્ય કેવું ગણાય છે? તો કે પ્રાથમિક યજમાન. એટલે કે આ કૃમિને પોષણ મેળવવા માટે સૌ પ્રથમ પોતે શું કરશે? તો કે પોતાના બોડીની અંદર, આપણા બોડીની અંદર યજમાન સમજી અને પ્રાથમિક યજમાન તરીકે આપણા બોડીમાં શું થશે? તો કે એન્ટર થશે. તો આ પ્રાથમિક યજમાન કોને સમજે છે? તો કે મનુષ્યને. આમાં પણ પોતે લિંગી પ્રજનન કરે છે, એટલે એમાં પણ માદા અને નર, આમાં પણ માદા મોટું જે 80 mm અને નર 40 mm. આ પણ એ લાંબા દોરી જેવા બંને છેડેથી અણીદાર એ ટાઈપના જ હશે, પરંતુ આ જ્યારે અપત્ય પ્રસ્રવી છે, અપત્ય પ્રસ્રવી એટલે જેને આપણે કહેશું વિવિપેરસ. તો જ્યારે આની માદા, આ જે માદા કૃમિ છે એ જ્યારે બાળ કૃમિને જન્મ આપે છે અને એ બાળ કૃમિનું નામ સૂક્ષ્મ ફિલારિયલ કૃમિ. અને આ સૂક્ષ્મ ફિલારિયલ કૃમિ કોઈ પણ વ્યક્તિની અંદર, એટલે કે આપણી અંદર ઊંડી રુધિર વાહિનીમાં શું થાય છે? તો કે ઊંડી રુધિર વાહિનીમાં દાખલ થાય છે. અને ઊંડી રુધિર વાહિનીમાં થઈ પછી આપણને ખબર છે કે ઉપરના ભાગમાં ધમની, ઉપરના ભાગમાં શીરા, પછી 7 લેયર પછી ધમની, અમુક અપવાદ છે કાંડુ અને ગળાના ભાગમાં ધમની ઉપર, બાકી આપણા 7 લેયર પછી ધમની, ટોચની ઉપર શીરા હોય છે. આપણે જે સેમ્પલ લઈએ છીએ તે શીરામાંથી લઈએ છીએ બ્લડ સેમ્પલ ટેસ્ટ માટે. પછી ધમની અને એનાથી નીચે શું હશે? તો કે લસિકા. તો ઊંડી રુધિર વાહિનીમાં દાખલ થઈ ત્યાંથી લસિકા વાહિનીમાં જઈ અને આપણે આગળ કન્સેપ્ટ જોયો કે લસિકા વાહિનીમાં જ પોતે ક્રોનિક ઇન્ફ્લામેશન કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ ચેપગ્રસ્ત આ જે ફિલારિયલ કૃમિ છે, આ ફિલારિયલ કૃમિ ચેપગ્રસ્ત વ્યક્તિને જ્યારે મચ્છર કરડે છે, ખાસ સમજજો, ફિલારિયલ કૃમિ ચેપગ્રસ્ત વ્યક્તિને જ્યારે મચ્છર કરડે છે ત્યારે આ મચ્છર દ્વારા ચૂસાયેલ રુધિર અને એ મચ્છર દ્વારા ચૂસાયેલ રુધિર છે એમાં શું હશે? તો કે સૂક્ષ્મ ફિલારિયલ કૃમિ. અને આ સૂક્ષ્મ ફિલારિયલ કૃમિ
એના બોડીની અંદર 10 દિવસમાં શું બનાવી નાખે છે? તો કે ચેપી ઈયળ 10 દિવસમાં કેમાં કન્વર્ટેશન કરી નાખે છે? ચેપી ઈયળ. અને હવે જ્યારે આ જ મચ્છર કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડશે, આ જે ચેપી ઈયળ છે એ હવે જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે એ તંદુરસ્ત વ્યક્તિની અંદર કેના દ્વારા કરડે છે? તો કે ત્વચા દ્વારા. અને ત્વચા દ્વારા થયેલા છિદ્ર મારફતે આ જે ઈયળ છે એ ત્વચામાંથી ક્યાં જશે? તો કે રુધિરમાં જશે. રુધિરમાંથી ક્યાં જશે? તો કે લસિકા વાહિની અને લસિકા ગ્રંથિમાં જશે. અને 1 વર્ષની અંદર શું બને છે? તો કે 1 વર્ષની અંદર પુખ્ત ઈયળ બને છે. તો આ રીતે કોઈ પણ વ્યક્તિની અંદર કૃમિ દાખલ થયા પછી ઈયળમાં કેવી રીતના કન્વર્ટેશન થશે એની બેઝિક ઇન્ફોર્મેશન કે કોઈ ફિલારિયલ કૃમિ ચેપગ્રસ્ત વ્યક્તિ છે જેને મચ્છર કરડે છે એટલે એ મચ્છર આપણું જે રુધિર ચૂસે છે એના દ્વારા એનામાં કયા પ્રકારની કૃમિ જશે? તો કે સૂક્ષ્મ ફિલારિયલ કૃમિ. એ પોતાના બોડીમાં 10 દિવસમાં ઈયળના રૂપમાં કન્વર્ટેશન થશે અને પછી આગળ વિકાસ કરે છે. અને એ જ મચ્છર હવે જ્યારે કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે છે એટલે એ મચ્છર જ્યારે હવે તંદુરસ્ત વ્યક્તિને કરડે એટલે નવા યજમાનમાં દાખલ થશે. આ તંદુરસ્ત વ્યક્તિને કરડે છે એટલે એને શું મળી ગયું? તો કે નવું યજમાન મળી ગયું. અને એ નવા યજમાનને કેના દ્વારા? તો કે ત્વચા દ્વારા. એટલે ત્વચાના છિદ્ર દ્વારા એ દાખલ થશે ઈયળ. અને જે સૌ પ્રથમ કેમાં કન્વર્ટેશન શેમાં જશે? ત્વચામાંથી. તો કે રુધિરમાં. રુધિરમાંથી લસિકા વાહિની અને લસિકા ગ્રંથિમાં જશે કે જે 1 વર્ષમાં શું બનાવી દેશે? તો કે પુખ્ત ઈયળ. એટલે હાથી પગાના લક્ષણ આપને ઝડપથી દેખાતા નથી. લોંગ ટાઈમે આપને એ કૃમિમાંથી ઈયળ બને છે અને શું લાગે છે? સમય. જનરલી એવું કહેવાય છે કે એનું પુખ્ત કૃમિનું આયુષ્ય, આ MCQમાં કદાચ પૂછાય, પુખ્ત કૃમિનું આયુષ્ય 5 થી 8 વર્ષનું. પુખ્ત કૃમિનું આયુષ્ય 5 થી 8 વર્ષનું. પ્લસ આ રોગ જીવલેણ નથી. આ રોગ જીવલેણ નથી પરંતુ મચ્છરોના નાશ દ્વારા શું કરી શકાય છે? તો કે બચી શકાય છે. આ ખાસ યાદ રાખજો. આની આપણે જેમ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈ એમ તમારે જો ફિલારિયાસિસની વાત કરીએ તો ફિલારિયાસિસ માટે તમે એવું કહી શકો, એસ્કેરિયાસિસ. આ એસ્કેરિયાસિસની અંદર એની જે કૃમિ છે ને એની ડિંભ અવસ્થા, કૃમિની ડિંભ અવસ્થા. આ કૃમિ ડિંભ અવસ્થામાં શું કરે છે? તો કે યજમાનમાં 3 અંગો, યકૃત, ફેફસા અને હૃદય, આ 3 અંગોને શું કરે છે? તો કે નુકસાન પહોંચાડે છે. અને ત્યાર પછી જો પોતે રુધિરમાં મુક્ત થશે, જો પોતે રુધિરમાં મુક્ત થશે તો એ શું કરે છે? તો યાદ રાખજો, આંતરડામાં અથવા તો આંત્રમાર્ગમાં રક્તસ્રાવ, ચેપ કે ગાંઠ પ્રેરે છે. આ કયું કૃમિ? તો કે એની ડિંભ અવસ્થાનું કૃમિ. પરંતુ જો આ જ કૃમિ પુખ્ત
પ્રાણીમાં કન્વર્ટેશન થશે. આ જ કૃમિ પુખ્ત પ્રાણી, તો જ્યારે પોતે પુખ્ત પ્રાણી બને છે ત્યારે યજમાનમાંથી પોષણ મેળવી અને ખોરાકની તંગી ઉત્પન્ન કરે છે. અને ખોરાકની તંગીને ઉત્પન્ન કરી અને એ પણ એના આંત્રમાર્ગમાં રક્તસ્રાવ, ચાંદા કે ચેપ ફેલાવે છે. કારણ તો કે આ કૃમિ ડિંભ અવસ્થા અને પુખ્ત પ્રાણી બેયમાં કન્વર્ટેશન છે. તો ડિંભ અવસ્થામાં પોતે આપણા યકૃત, ફેફસા કે હૃદયમાં નુકસાન કરી અને એ સમયે ક્યારેક પોતે જો રુધિરમાં મુક્ત થશે તો ત્યાં જઈ અને શું ફેલાવે છે તો કે આંતરડામાં રક્તસ્રાવ અથવા તો ચેપ અને અથવા તો ગાંઠ પ્રેરે છે. ત્યારબાદ પુખ્ત પ્રાણી, તો આ પુખ્ત પ્રાણી યજમાનમાં પોષણ મેળવી ખોરાકની તંગી ઉત્પન્ન કરી અને જેમાં પોતે આંતરમાર્ગમાં શું કરે છે તો કે રક્તસ્રાવ, ચાંદા અથવા તો ચેપ ફેલાવે છે. તો આ પણ એક નીટ તરીકેની ઇન્ફોર્મેશન છે અને આ પણ એઝ એ નીટ તરીકે. તો આ તમારી બુક્સમાં બે કૃમિ આપેલા છે, બહુ બેઝિક છે, જેમાં એના રોગકારકનું નામ એઝ એ એસ્કેરિયાસિસની અંદર તો રોગકારકનું નામ પણ નથી આપેલું, એસ્કેરિયાસિસ લ્યુબ્રિકોઇડ્સ. તો ખાસ યાદ રાખજો, કારણ કે અહીંયા આપણે કરમિયું આપ્યું છે, પણ કરમિયા તરીકે આપણે નામ શું કહેશું? એસ્કેરિસ લ્યુબ્રિકોઇડ્સ. તો બંને માટેની બેઝિક ઇન્ફોર્મેશન તરીકે રોગકારકનું નામ, લક્ષણ અને ફેલાવો છે, પણ એ સિવાય કેવી રીતના ફેલાઈ શકે તે અને કેવી રીતના એ અન્ય માહિતી એની શું છે તે. આ ટોટલી વસ્તુ એઝ એ નીટ તરીકે ફોલો કરજો. પોઝ કરી અને ખાસ પહેલાં જોઈ લેજો, પછી આપણે પ્રજીવ દ્વારા થતો રોગ એઝ એ મેલેરિયા સ્ટાર્ટ કરીએ, કારણ કે મેલેરિયામાં પણ થોડોક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે લેશું, કારણ કે એમાંથી MCQ પૂછાવાની શક્યતા વધારે. પ્લસ આપણે બોર્ડની અંદર ઘણા બધા ચેપ્ટર નિકાલી દીધેલા છે, જેના કારણે આ ચેપ્ટરનું એવરેજ માર્ક્સ વાઇઝ ઘણું વધી જશે. તો MCQ તો પૂછાશે જ, પરંતુ મેલેરિયા ક્વેશ્ચન પણ તમને બોર્ડમાં પૂછવાની શક્યતા ઘણી બધી છે. તો આના પછી એઝ ઇમ્પોર્ટેડ પ્રજીવ દ્વારા થતો રોગ, આઈ થિંક આપણે લગભગ બધા જ ડિઝીઝ હવે ક્લિયર કરેલા છે. હવે લાસ્ટ ડિઝીઝ બાકી છે, કયો હતો કે મેલેરિયા. તો આટલું ક્લિયર કરી અને પછી આપણે નેક્સ્ટ ચાલુ કરીએ એઝ એ મેલેરિયા. ચાલો આટલું પોઝ કરી અને જોઈ લ્યો, પછી નેક્સ્ટ મેલેરિયા. તો ચાલો હવે મેલેરિયા નેક્સ્ટ. એના પછી આ ડિઝીઝ કેના દ્વારા થશે તો કે આ ડિઝીઝ એક પ્રજીવ, નાનો એવું પ્રજીવ જેનું નામ છે પ્લાઝ્મોડિયમ. આ જે પ્લાઝ્મોડિયમ છે એ મેલેરિયા પ્રેરવા માટે શું છે તો કે જવાબદાર, કારણ કે પ્રજીવથી થતો ડિઝીઝ છે. પરંતુ વર્ષોથી આ રોગો સામે શું કરે છે તો કે વર્ષોથી મનુષ્ય આ રોગોની સામે લડી રહ્યો છે. વર્ષોથી મનુષ્ય આ રોગની સામે લડી રહ્યો છે. શા માટે? કારણ તો કે પ્લાઝ્મોડિયમની મુખ્ય 4 પ્રકારની જાતિ, પ્લાઝ્મોડિયમની મુખ્ય 4 પ્રકારની જાતિ. કઈ 4 પ્રકારની જાતિ? તો આપણે જોઈ લઈએ. પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરિયા અને લાસ્ટ પ્લાઝ્મોડિયમ ઓવેલ. આપણે 5મી પણ કહી શકીએ, પરંતુ રોગકારક કેટલી છે? આ 4. 5મી પણ છે જે પ્લાઝ્મોડિયમ નોલેસી. આપણી બુક્સમાં 3 જ આપેલી છે, વાઇવેક્સ, ફાલ્સીપેરમ અને મેલેરિયા. આ જે 4 જાતિ છે એ 4 જાતિ ક્યાં જોવા મળે છે તો કે ખાસ કરીને આપણા ભારતમાં, ઇન્ડિયામાં. કઈ જગ્યાએ તો કે ઓરિસ્સામાં નોંધાયેલ છે. જ્યારે ઓવેલ છે, 3, આ જે ઓવેલ છે એ ઓવેલ આફ્રિકા અને ફિલિપાઇન્સ,
આ જાતિ છે ક્યાં નોંધાયેલી છે? તો કે આફ્રિકા અને ફિલિપાઇન્સ. નેક્સ્ટ, આ જે 4 જાતિ છે એમાંથી સૌથી જીવલેણ અને ઘાતક એ કઈ છે? તો કે પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ. આ મનુષ્ય માટે કેવી છે? તો કે ઘાતક અને અથવા તો આપણે એને શું કહેશું? તો કે જીવલેણ. હવે આનું જે પ્લાઝ્મોડિયમ પ્રજીવ છે, આ પ્લાઝ્મોડિયમ પ્રજીવ જેની શોધ કોને કરેલી છે? તો યાદ રાખજો, ચાર્લ્સ. ટૂંકમાં એનો થોડોક ઇતિહાસ શું કામ? કારણ કે મેલેરિયા વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ચાર્લ્સ લેવેરમ નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ કેનું સંશોધન કરેલું છે? તો કે પ્લાઝ્મોડિયમનું. પ્લસ સર રેનોલ્ડ રોસ, આ વૈજ્ઞાનિકે આ મેલેરિયા રોગ થવા માટે જવાબદાર મચ્છર માદા એનોફિલસ મચ્છર અને પ્લસ આ જે પ્લાઝ્મોડિયમ છે તે આ બે વચ્ચેનો સંબંધ પુરવાર કરેલો છે. આ બે વચ્ચે શું સંબંધ છે એ સાબિતી આપનાર સર રેનોલ્ડ સર. પણ આ જે સર રેનોલ્ડ રોસ છે જેને 29મી ઓગસ્ટ 1902માં આ જ્યારે સંબંધ પુરવાર કરેલો ત્યારે એ સમયે એને નોબેલ પારિતોષિક આપેલું હતું. કારણ તો કે એને 25,000 મચ્છર પર વિચ્છેદન કરેલું. 25,000 મચ્છર પર વિચ્છેદન કરેલું. પરંતુ જેને શું જોયું? તો કે માદા એનોફિલસ જે મચ્છર છે એ મચ્છરના અનસંગ્રહાશય પર યુગ્મ કપોટી એને જોઈ અને ત્યાર પછી એને સાબિતી આપી કે જે આ માદા એનોફિલસ જે મચ્છર છે એ આ પ્લાઝ્મોડિયમનું શું ગણી શકાય છે? તો કે વાહક. આવી એને સાબિતી આપેલી. કોને? સર રેનોલ્ડ રોસ. આથી યાદ રાખજો, આ દિવસ 29મી ઓગસ્ટ કેના તરીકે ઓળખાય છે? તો કે મેલેરિયા દિવસ તરીકે ઓળખાય છે, એઝ એ મેલેરિયા ડે. અને જોગાનું જોગ એનું ડેથ પણ કેના કારણે થયેલું છે? તો કે એનું ડેથ પણ આ મેલેરિયાના કારણે જ થયેલું છે. તો આ માહિતી એની બેઝિક ખાસ યાદ રાખજો. નેક્સ્ટ, આ જે પ્લાઝ્મોડિયમ છે એ પ્લાઝ્મોડિયમને પોતાનું જીવનચક્ર પૂરું કરવા માટે કેટલા યજમાનની જરૂર પડે છે? તો કે 2 યજમાન. કયા 2 યજમાન? તો કે પ્રાથમિક યજમાન કોણ? મનુષ્ય. આ યાદ રાખજો. અને દ્વિતીય યજમાન કોણ છે? તો કે માદા એનોફિલસ મચ્છર. હવે જે પ્રથમ યજમાન મનુષ્ય છે જેની અંદર પ્લાઝ્મોડિયમ કેવા પ્રકારનું પ્રજનન કરે છે? તો કે અલિંગી ચક્ર પૂર્ણ કરે છે. એટલે કે અલિંગી ચક્ર તરીકે યજમાનની બધી ક્રિયા પૂરી કરે છે. અને માદામાં લિંગી અને અલિંગી બીજાણુ ચક્ર એ બંને યજમાનમાં પોતાનું જીવનચક્ર પૂરું કરે છે. આ અલિંગી ચક્ર યજમાનમાં અને આમાં કેટલું? તો કે લિંગી પ્લસ અલિંગી બીજાણુ એટલે કેટલા? 2. આમ કોમન પ્લાઝ્મોડિયમને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે કેટલા યજમાનની જરૂર પડે છે? 2. કયા 2? તો કે ફર્સ્ટ યજમાન MCQમાં પૂછાય કયું પ્રથમ યજમાન છે? તો કે મનુષ્ય. અને સેકન્ડ યજમાન તો કે માદા એનોફિલસ મચ્છર. આમાં અલિંગી અને આમાં લિંગી એ 2 મેઇન છે, એ ખાસ યાદ રાખજો. બીજું આપણે એમ પણ કહી શકીએ WHO કે જેના દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નોંધાયેલ આ જે મેલેરિયા છે એ જનરલી 15 મિલિયન લોકો
15 મિલિયન લોકો આ રોગથી શું છે તો કે સંક્રમિત છે, અને જેમાં 19 થી 20,000 લોકો આના શું પામેલા છે તો કે ડેથ. 19 થી 20,000 લોકો આના કારણે મૃત્યુ પામે છે WHOની નોંધાયેલી માહિતી પ્રમાણે. તો આ એની બેઝિક માહિતી છે. પ્લસ આપણે એમ પણ કહી શકીએ કે આ મેલેરિયાનો શા કારણે નાશ થતો નથી. મેલેરિયાનો નાશ નથી થતો એનું કારણ શું છે તો કે એના ઘણા બધા શું છે તો કે યજમાન છે. એમાં ઘણા બધા શું છે તો કે યજમાન. પ્લસ આની વેક્સિન શોધાયેલી નથી. હવે વેક્સિન શોધાયેલી નથી એનું કારણ શું છે તો યાદ રાખજો કે જ્યારે આ પ્લાઝ્મોડિયમ મનુષ્યની અંદર એન્ટર થાય છે ત્યારે કોઈ પણ પ્રકારની ઇમ્યુનિટી ઉત્પન્ન કરતા નથી, એટલે કે કોઈ પણ પ્રકારની રોગ પ્રતિકારકતા ઉત્પન્ન કરતા નથી. આના કારણે આપણે હજી સુધી આની વેક્સિન શોધી શક્યા નથી. આપણે કાલે પેલું રસી માટેનું કીધેલું હતું ને, વાયરસ માટેનું, કે વાયરસ માટે શાના કારણે એની વેક્સિન નથી શોધાતી તો કે આખા દિવસ દરમિયાન પોતાનું સ્ટ્રક્ચર ચેન્જ કરે છે. એમ જ્યારે આ પ્લાઝ્મોડિયમ આપણા બોડીમાં એન્ટર થાય છે ત્યારે આપણા બોડીમાં કોઈ પણ પ્રકારની ઇમ્યુનિટી ઉત્પન્ન ન કરતા હોવાથી આપણે એની વેક્સિન શોધી શક્યા નથી. આ પ્લાઝ્મોડિયમની અંદર રંગસૂત્રની સંખ્યા કેટલી હોય છે તો યાદ રાખજો 10. એ સિવાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 વર્ડ છે કે જે તમને ઘણી વખત પૂછી શકાય. ગ્રીવાધમની. આ ગ્રીવાધમની છે એ મસ્તકને શું પૂરું પાડે છે તો કે પોષણ પૂરું પાડે છે. એથી આપણે એને મસ્તક ધમની કહેશું, મસ્તક પોષક ધમની. પરંતુ ઘણી વખત એમાં એક પ્રકારની ગાંઠ પ્રેરાય છે અને જેના કારણે રુધિરવાહિની મગજને રુધિરવાહિનીમાં ઓછું રુધિર પહોંચે છે, એટલે લાંબા ગાળે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. અને નંબર 2 કોરોનરી ધમની. એઝ એ 11thની અંદર કદાચ મેં કીધેલું છે, છતાં પણ અહીંયા રિપીટ એક વખત કરી દઉં, કારણ કે ગ્રીવાધમની અને કોરોનરી ધમની વર્ડ તમને ખબર હોવી જોઈએ. આ હૃદયને પૂરું પાડતી પોષક ધમની છે, એટલે હૃદય પોષક ધમની. અને આમાં પણ ગાંઠ પ્રેરાય છે જેના કારણે વ્યક્તિને હૃદય રોગના હુમલાની શક્યતા છે એવું કહી શકાય. ગ્રીવાધમની એ મસ્તકને પોષણ પૂરું પાડતી ધમની છે જેમાં પણ રુધિરગાંઠ સર્જાય છે, જેના કારણે મસ્તકને રુધિરવાહિનીમાંથી રુધિર ઓછું મળે છે, તો લાંબા ગાળે વ્યક્તિ મૃત્યુ પામી શકે છે. કોરોનરી ધમની, કોરોનરી વર્ડ ઉપરથી જ ખ્યાલ આવી જાય. આ જે કોરોનરી ધમની છે એ કોરોનરી ધમની હૃદયને પોષણ પૂરું પાડતી ધમની છે કે જે રુધિરની ગાંઠ સર્જે છે, જેના કારણે વ્યક્તિને હૃદય રોગનો હુમલો આવવાની પણ શક્યતા છે. આપણે એના 2 યજમાન જોયા. હજી એક આપણે એનો ત્રીજો યજમાન વિશેની વાત કરી લઈએ. તો ત્રીજા યજમાન માટે સંગ્રાહક યજમાન. આ સંગ્રાહક યજમાન કોણ છે તો કે નામ જાણોને જાણીતું એઝ એ વાંદરાઓ, એટલે કે જે વાંદરો છે એ વાંદરો પ્લાઝ્મોડિયમનો શું કરે છે તો કે પોતાના બોડીની અંદર સંગ્રહ કરે છે. યાદ રાખજો, આપણા જીવનની અંદર આ મેલેરિયાના અથવા તો પ્લાઝ્મોડિયમના જીવનચક્રના જે તબક્કા છે એવા જ સેમ તબક્કા કેમાં જોવા મળે છે તો કે વાંદરાની અંદર. પરંતુ એને મેલેરિયાની અસર થતી નથી, એને મેલેરિયાની અસર થતી નથી અને પ્લસ એ મૃત્યુ પણ થતું નથી. એટલે કે આપણા જેવા જ તબક્કા એમાં જોવા મળે છે. એમાં એઝ એ યજમાન તરીકે પ્લાઝ્મોડિયમનો સંગ્રહ પણ કરે છે, છતાં પણ એને મેલેરિયાની અસર પણ થતી નથી અને એનું મૃત્યુ પણ થતું નથી. બીજું યાદ રાખજો, કૂતરાને પણ આની અસર થતી નથી, એટલે કે કૂતરા છે એ પણ મેલેરિયાના અસર કરતા નથી.
તો આ બેઝિક ઇન્ફોર્મેશન ખાસ ધ્યાન રાખજો, કારણ તો કે આમાંથી કોઈ પણ પ્રકારનો MCQ પૂછાવાની શક્યતા છે. તો પોઝ કરી અને બધા જ પોઈન્ટને એક વખત ખાસ જોઈ લ્યો. પછી આપણે જોઈએ કે મનુષ્યમાં અને મચ્છરમાં પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે 2 યજમાનમાં કેવી રીતના મેલેરિયા એન્ટર થશે અને કેવી રીતના મેલેરિયા લાગુ પડે છે. ચાલો પોઝ કરીને જોઈ લ્યો એક વખત. ડન. ચાલો હવે નેક્સ્ટ એનાથી આગળ પ્લાઝ્મોડિયમમાં જીવનચક્ર. ખાસ કરીને કેમાં જોવાનું છે તો કે આપણો જે પ્રાથમિક યજમાન છે તે કોણ છે? મનુષ્ય. ખાસ સમજો, ફોર એક્ઝામ્પલ તરીકે સંક્રમિત એવો ચેપીગ્રસ્ત કયો કૃમિ છે? આપણે આ મેલેરિયા માટે કયા પ્રકારનો પ્રજીવ છે તો કે પ્લાઝ્મોડિયમ પ્રજીવ, કે જે સંક્રમિત ચેપીગ્રસ્ત માદા એનોફિલસ મચ્છર એ જ્યારે કોઈ પણ મનુષ્યને કરડે છે ત્યારે મનુષ્યના શરીરની અંદર સ્પોરોઝોઇટ જ્યારે ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છર જ્યારે સામાન્ય તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે આ મચ્છરની લાળ ગ્રંથિમાંથી કોણ એન્ટર થશે? સ્પોરોઝોઇટ. કેમાં? તો કે મનુષ્યના રુધિરની અંદર. અને આ મનુષ્યના બોડીની રુધિરની અંદર જ્યારે એની લાળ ગ્રંથિમાં સ્પોરોઝોઇટ જાય છે, જે સ્પોરોઝોઇટ કેવા શેપમાં હોય છે તો કે ત્રાકાકાર. ત્યાંથી પોતે સૌ પ્રથમ ક્યાં જશે તો કે યકૃત, એટલે કે યકૃતના કોષોમાં જશે. યકૃતના કોષોમાં પોતે ગુણન પામી, એટલે કે એમાં જે પણ એનું મલ્ટિપ્લિકેશન થશે એ ગુણન પામી અને રક્તકણ પર શું કરે છે તો કે આક્રમણ કરે છે. આ રક્તકણ પર આક્રમણ કરી અને તે કોષ શું થાય છે તો કે RBCનો કણ ફાટી જાય છે અને એ ફાટેલા કોષમાંથી યાદ રાખજો એક ઝેરી વિષ પદાર્થ જેનું નામ છે હિમોઝોઇન. આ હિમોઝોઇન મુક્ત થશે અને એ સમયે આપને કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે તો કે જનરલી વધુ તાવ આવે છે અને દર 3 થી 4 દિવસ શું લાગે છે તો કે ઠંડી. જનરલી 3 થી 4 દિવસ તાવ આવે, ઠંડી લાગે, વળી પાછા વચ્ચે કાંઈ ન થાય, વળી 3 થી 4 દિવસ ઠંડી લાગે. તો આ પ્રકારના સિમ્ટમ્સ જ્યારે કોઈ પણ સંક્રમિત ચેપીગ્રસ્ત માદા એનોફિલસ મચ્છર મનુષ્યને કરડે છે ત્યારે એ સ્પોરોઝોઇટ તરીકે મનુષ્યના રુધિરમાં દાખલ થશે. ત્યારથી એ લાળ ગ્રંથિની અંદર સ્પોરોઝોઇટ હશે કે મનુષ્યમાં આવ્યા પછી તે સ્પોરોઝોઇટ તરીકે વર્તે છે. ત્યાંથી પોતે યકૃતમાંથી યકૃતના કોષોમાં ત્યાં ગુણન અને વૃદ્ધિ પામી રક્તકણ પર આક્રમણ કરે છે અને એ કોષ જ્યારે ફાટે છે ત્યારે એમાંથી એક ઝેરી પદાર્થ કે જે ઝેરી અથવા તો જે વિષ પદાર્થ છે એ હિમોઝાઇન તરીકે ઓળખાશે. અને આ હિમોઝાઇન શું છે તો આપને ખ્યાલ હશે, કદાચ જો સાંભળેલું હશે તો આપણું જે હિમોગ્લોબિન છે એ રુધિરમાં રહેલા હિમોગ્લોબિનનું વિઘટન કરી નાખે છે, જેમાં હિમ પ્લસ ગ્લોબિન છૂટું પડે છે. આ હિમ એટલે આ જે હિમોઝોઇન ઝેરી પદાર્થ છે તે, અને ગ્લોબિન કે જે પરોપજીવીનો શું છે તો કે ખોરાક. અને આપણે સિમ્ટમ્સ સામાન્ય તો કે વધુ તાવ અને દર 3 થી 4 દિવસ શું પડે છે? ઠંડી. આને બ્લેક વોટર ફીવર પણ કહેવાય. મેલેરિયાને બ્લેક વોટર ફીવર, સેરિબ્રલ ફીવર,
આલ્સેશિયન ફીવર, મેલેગ્નન્ટ ફીવર, ઘણા બધા ફીવર, ટ્રોપિકલ ફીવર, મેલેરિયાને આટલા ફીવરના નામ આપી શકાય છે. એક ખાસ ક્લિયર કરાવી દઉં, આ જે બ્લેક વોટર ફીવર છે એમાં જનરલી શું થાય છે, જ્યારે કોઈ પણ વ્યક્તિને મેલેરિયા હશે ને ત્યારે જ્યારે ડૉક્ટર પાસે જશે ત્યારે એને સિમ્ટમ્સ પૂછે છે અને સિમ્ટમ્સ પૂછ્યા પછી એને બ્લડ સેમ્પલ ને યુરિન સેમ્પલ લેવાનું કહે છે. અને જો યુરિનનો કલર બ્લેક હોય, કારણ તો કે આ જે બ્લેક વોટર ફીવર છે એની અંદર, બ્લેક વોટર ફીવરની અંદર જે હિમેચુરિયા એટલે શું, તો કે રુધિરમાં બ્લડ આવવું, એટલે કે રુધિરમાં શું હશે, તો કે હિમોગ્લોબિન હશે, એનું પ્રમાણ હશે, જેના કારણે જે રુધિરનો પીળો કલર હશે, યુરિનનો પીળો કલર હશે, એ કલર કેવો બની જશે, તો કે બ્લેક કલર. એટલે જો સિમ્ટમ્સની અંદર યુરિનનો કલર બ્લેક, એટલે એનું પ્રાથમિક સ્ટેજ આપણે એવું કહી શકીએ, કદાચ એ વ્યક્તિ કેનાથી પીડિત હશે, તો કે આમાંથી કોઈ પણ પ્રકારનું એક મેઇન બ્લેક વોટર ફીવર અથવા તો એ મેલેરિયાના સિમ્ટમ્સ છે, એઝ એ યુરિનનો કલર બ્લેક હોવો. તો આટલા ફીવર તરીકે પણ ઓળખાય છે. હવે આપણે કીધું હતું કે પ્લાઝ્મોડિયમના જીવનચક્ર માટે 2 જરૂર પડે છે, એક તો મનુષ્ય અને પ્લસ મચ્છર. તો શરૂઆતમાં આપણે કીધું કે સંક્રમિત ચેપીગ્રસ્ત માદા એનોફિલસ મચ્છર મનુષ્યને કરડે છે. હવે માદા એનોફિલસ મચ્છર કોને કરડે છે, તો કે ચેપગ્રસ્ત મનુષ્યને. અને જ્યારે માદા એનોફિલસ મચ્છર આ ચેપગ્રસ્ત મનુષ્યને કરડે છે ત્યારે મચ્છરની અંદર, કારણ કે હવે ક્યાં એન્ટર થયેલું છે, મચ્છર, તો એ મચ્છરની અંદર ક્યાં જશે, તો કે આંતરડામાં જશે. આંતરડામાં એનું શું થશે, આ MCQ તરીકે ખાસ પૂછાય છે, યાદ રાખજો. આંતરડામાં પોતે ફલન અને વિકાસ કરે છે. આંતરડામાં શું થશે, તો કે ફલન અને વિકાસ. અને તેમાં પણ મચ્છર શું કરે છે, તો યાદ રાખજો, એ પણ સ્પોરોઝોએટ સર્જે છે. અને આ સ્પોરોઝોએટ એના આંતરડામાંથી ફરી પાછું ક્યાં સ્થાનાંતર પામે છે, તો કે લાળ ગ્રંથિમાં. અને લાળ ગ્રંથિમાં આવી ગયા પછી જ્યારે ફરી પાછું એ કોઈ પણ તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે ફરી પાછા એના ટોટલી બધા સિમ્ટમ્સ, આગળ એનો વિકાસ એ કેના પ્રમાણે થશે, જે આપણે આગળ ક્લિયર કરેલું એ પ્રમાણે. ટૂંકમાં 2 યજમાનની અંદર પોતાનું જીવનચક્ર પૂરું કરે છે. શરૂઆતમાં સંક્રમિત ચેપીગ્રસ્ત માદા એનોફિલસ મનુષ્યને કરડે છે, જેના કારણે એના રુધિરમાં જશે, ત્યાંથી યકૃત એટલે કે યકૃત કોષોમાં જશે. યકૃત કોષો જ્યારે ફાટે છે ત્યારે એની અંદર રહેલું જે આ પરોપજીવી છે એ કેમાં જશે, તો કે રક્તકણ ઉપર આક્રમણ કરે છે. રક્તકણ ઉપર આક્રમણ થવાને કારણે એ કોષ ફાટે છે અને એમાંથી નીકળતું એક ઝેરી પદાર્થ જેને કહેશું હિમોઝોઇન, અને જેના કારણે વ્યક્તિને કેવા પ્રકારના લક્ષણો, તો કે વધુ તાવ આવે છે, દર 3 થી 4 દિવસ શું થાય છે, તો કે ઠંડી. ઓપોઝિટ કે માદા એનોફિલસ હવે જ્યારે ચેપીગ્રસ્ત મનુષ્યને કરડે છે ત્યારે તો કે હવે જેના દ્વારા ચૂસાયેલું રુધિર છે એ મચ્છરની અંદર આવે છે અને મચ્છર પોતાના બોડીના કયા ભાગમાં, તો કે આંતરડાની અંદર ફલન અને વિકાસ. અહીંયા MCQ ખાસ, મચ્છરમાં આંતરડું અને મનુષ્ય માટે કોણ, તો કે યકૃત અને RBC. આ યાદ રાખજો, મનુષ્ય માટે યકૃત અને RBC છે, આ બંને એના યજમાન સ્થાન છે. અને આમાં મચ્છરમાં આપણે કયું યાદ રાખવાનું છે, તો કે આંતરડું MCQમાં પૂછાય. અને એ પણ એક સ્પોરોઝોઇટ સર્જે છે.
ફરી પાછું આંતરડામાંથી લાળ ગ્રંથિમાં સ્થાનાંતરિત થઈ જશે અને ફરી પાછું જો એ તંદુરસ્ત વ્યક્તિને કરડે તો ફરી પાછી એને આ રીતના આખી રિસાયકલિંગ જોવા મળે છે. તો આ બેઝિક હવે આપણી બુક્સમાં સરસ એક ચાર્ટના ફોર્મમાં આપેલું છે. એ ચાર્ટના ફોર્મમાં આપણે ક્લિયર કરીએ કે પ્લાઝ્મોડિયમનું મનુષ્ય અને મચ્છરમાં એનું કેવી રીતના જીવનચક્ર હોય. ચાલો આનું પોઝ કરીને જોઈ લ્યો. ડન. ચાલો સૌ પ્રથમ એક વર્ડ બે યાદ રાખવાના છે. યકૃત અને બીજું આપણે જે રક્તકણ કીધું તે. યકૃતમાં થતી પ્રક્રિયાને એક્ઝો ઇરિથ્રોસાઇટિક ચક્ર, એક્ઝો ઇરિથ્રોસાઇટિક સાયકલ કહેશું. અને રક્તકણમાં થતી પ્રક્રિયા એન્ડો ઇરિથ્રોસાઇટિક. કારણ તો કે યકૃતમાં બહાર ક્રિયા થશે અને રક્તકણમાં ક્યાં થશે? અંદર. એટલે યાદ રાખજો એક્ઝો અને એન્ડો, કારણ કે MCQ તરીકે મે બી પૂછી શકાય. ફોર એક્ઝામ્પલ તરીકે ક્લિયર શું કરવાનું છે તો કે પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર કેની અંદર જોશું તો કે મનુષ્ય અને પ્લસ માદા એનોફિલસ મચ્છર. ચાલો તો આ બંનેની અંદર પ્લાઝ્મોડિયમનું સંપૂર્ણ જીવનચક્ર પૂરું કરવા માટે સૌ પ્રથમ કોઈ મચ્છર એક મનુષ્યને કરડે છે. આ કોઈ એક મનુષ્ય છે જેને મચ્છર કરડે છે. આ આપણે એક મચ્છર ધારી લઈએ, આ એક મનુષ્ય છે. તો કે જ્યારે મચ્છર કોને કરડે છે તો કે જ્યારે મચ્છર મનુષ્યને કરડે છે ત્યારે આપણે આગળ જે કન્સેપ્ટ જોયું એ જ છે, પણ આપણે આ ચાર્ટ સાથે સમજીએ. ત્યારે કેના સ્વરૂપે તો કે સ્પોરોઝુએટ. આ સ્પોરોઝુએટ તરીકે ક્યાં દાખલ થશે તો કે મનુષ્યના શરીરમાં દાખલ થાય છે. મનુષ્યના શરીરમાં દાખલ થાય છે. કેવા શેપમાં હશે સ્પોરોઝુએટ તો કે ત્રાકાકાર. મચ્છરની અંદર શેમાં હશે તો કે યાદ રાખજો એની લાળ ગ્રંથિમાં. આ મચ્છરની લાળ ગ્રંથિમાં એઝ એ જે પ્લાઝ્મોડિયમ નામનું પ્રજીવ છે, એટલે મનુષ્યને જ્યારે કરડે છે ત્યારે સૌ પ્રથમ એનામાં દાખલ થશે. ત્યારે કયા ફોર્મમાં દાખલ થશે તો કે સ્પોરોઝુએટ. નેક્સ્ટ, હવે જ્યારે એ રુધિર દ્વારા ક્યાં જાય છે તો કે યકૃતમાં જશે. રુધિર દ્વારા ક્યાં જશે તો કે યકૃતમાં જશે. અને આ પરોપજીવી યકૃતમાં શું પામે છે તો હમણાં આપણે કીધું કે આ પરોપજીવી કયું પરોપજીવી તો કે પ્લાઝ્મોડિયમ રુધિર દ્વારા ક્યાં દાખલ થાય છે તો કે યકૃતમાં દાખલ થાય છે. અને ત્યાં શું કરે છે પોતે પોષણ મેળવી અને ગોળાકાર તરીકે પોતાનું સ્વરૂપ, કારણ કે ત્રાકાકારમાંથી શું બની જાય છે ગોળાકાર, જેને કહેવાય ક્રિપ્ટોઝાયોન્ટ. આ આપણી બુક્સમાં આપેલું નથી, છતાં પણ બ્રેકેટમાં તમને ક્લિયર કરાવી દીધું છે
કે પરોપજીવી હવે રુધિર દ્વારા ક્યાં દાખલ થયું છે તો કે યકૃત કોષોમાં. એટલે યકૃતમાં દાખલ થઈ પોષણ મેળવી ગોળાકાર શેપ ધારણ કરી અને શું બનાવે છે તો કે ક્રિપ્ટોઝાયન્ટ. હવે પોતે યકૃતમાં કેવા પ્રકારનું પ્રજનન કરે છે તો કે યકૃત કોષોની અંદર પહેલાં આપણે ડ્રો કરી લઈએ જેથી કરીને તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે. યકૃત કોષોની અંદર દાખલ થઈ યકૃત કોષોમાં પોતે શું કરે છે તો કે યકૃત કોષોમાં અલિંગી પ્રજનન. કેવા પ્રકારનું આપણે કીધું હતું ને મનુષ્યમાં અલિંગી પ્રજનન. યકૃત કોષોમાં જઈ અલિંગી પ્રજનન થઈ અને જ્યારે યકૃતનો કોષ તૂટે છે ત્યારે યકૃતના કોષો તૂટીને ક્યાં જશે તો કે યકૃતના કોષો તૂટીને રુધિરમાં જાય છે. અને જ્યારે હવે આ યકૃતના કોષો તૂટી અને જ્યારે રુધિરમાં આપણા રક્તકણની અંદર જશે ત્યારે એ રુધિરમાં પણ પોતે શું કરે છે યકૃત કોષોમાંથી રુધિરમાં જાય છે. રુધિરમાં ફરી પાછું અલિંગી પ્રજનન કરે છે એટલે કે આરબીસીમાં પોતે શું કરે છે તો કે આરબીસીના કોષોમાં અલિંગી પ્રજનન કરે છે. અને આ અલિંગી પ્રજનન કર્યા પછી એ ત્યાંથી એક આપણે કીધું હતું કે એનો કોષ તૂટે છે એટલે કે આરબીસીનો કોષ તૂટી અને અહીંયાથી આપણે બહાર આવતું જોતું દેખાય છે તો એ કોષ તૂટી અને શું કરે તો કે આપણા જે સામાન્ય લક્ષણો છે કયા લક્ષણો તો કે તાવ આવવા એ બધા સામાન્ય લક્ષણો જોવા મળે છે. અને જે સંક્રમિત થયેલું પરોપજીવી છે અન્ય આરબીસીને પણ શું કરે છે તો કે સંક્રમિત આરબીસી છે સંક્રમિત એ અન્ય આરબીસીને પણ શું કરશે તો કે સંક્રમિત કરે છે. આ સંક્રમિત પરોપજીવી છે એ અન્ય આરબીસીને પણ સંક્રમિત કરે છે. અને હવે જ્યારે આરબીસીની અંદર એને અલિંગી પ્રજનન કરેલું છે ત્યારે એ આરબીસીનો કોષ તૂટે છે ત્યારે એની અંદરથી આપણે કીધું હમણાં કે હિમોઝોઇન નામનું પદાર્થ પણ એની અહીંયા ડિટેલ આપેલી નથી પણ ખરેખર હું એની ડિટેલ તમને ક્લિયર કરાવી દઉં છું. આરબીસીની અંદર એનો કેવો શેપ છે ગોળાકાર અહીંયા લખી દઉં છું પછી આપણે એને ક્લિયર કરી નાખીએ. ગોળાકાર તરીકે ટ્રોપોઝોઇટ બને છે અને એની જે અલિંગી પ્રજનનની ક્રિયા છે જેને સાઇઝોન્ટ કહેવાય અને આ ટ્રોપોઝોઇટ છે એ અમીબોઇડ અવસ્થામાં શું કામ અમીબોઇડ અવસ્થા કીધી કારણ કે પોતે ખોટા પગ ધારણ કરે છે. આ અમીબોઇડ અવસ્થામાં ખોટા પગ ધારણ કરી અને સ્ત્રાવ કરે છે અને એ સ્ત્રાવને કારણે આરબીસીનો કોષ તૂટે છે અને એ આરબીસીના કોષના તૂટવાના કારણે હિમોગ્લોબિનનું વિઘટન થાય છે અને આ હિમોગ્લોબિનનું વિઘટન થવાથી શું છૂટું પડે છે તો કે હિમ પ્લસ ગ્લોબિન. આ ગ્લોબિન એ પરોપજીવીનો ખોરાક છે અને હિમ જે આપણે સેન્ટેન્સ ક્લિયર કરેલું તે હિમોઝોઇન જે ઝેરી પદાર્થ કીધો તે. તો આટલી સાયકલ બુક્સમાં નથી પણ કન્સેપ્ટ ક્લિયર થવો ખૂબ જરૂરી છે કે આરબીસીના કોષ તૂટે અલિંગી પ્રજનન કરે ત્રાકાકારમાંથી ગોળાકાર બને છે એટલે અહીંયા જ ગોળાકાર છે પછી એનું ગોળાકાર સ્વરૂપ પોતે જાળવી રાખે છે
અને એ ગોળાકાર સ્વરૂપમાં પોતે ટ્રોપોઝોઇડ તરીકે ક્લિયર થશે. એ અલિંગી પ્રજનનની ક્રિયાને સાયઝોન્ટ તરીકે ઓળખવામાં આવે છે. એ અમીબોઇડ અવસ્થાની અંદર પોતે ખોટા પગ ધારણ કરે છે, એક પ્રકારનો સ્ત્રાવ કરે છે કે જેના કારણે આરબીસી તૂટે છે અને એમાં આરબીસી તૂટવાના કારણે એચબીનું વિઘટન થશે, જેમાં હિમ પ્લસ ગ્લોબિન છૂટા પડે છે. હિમ એટલે હિમોઝોઇન નામનું ઝેરી પદાર્થ અને ગ્લોબિન એટલે જે આપણે પરોપજીવી ખોરાક કીધેલો તે. અને હવે એનાથી આપણે આગળ વધીએ તો આ વસ્તુ તમારા બેઝિક માટે હતી, છતાંય પોઝ કરીને જોવી હોય તો જોઈ લેજો અથવા લખી લેજો. એનાથી આપણે આગળ વધીએ. હવે આરબીસીનો કોષ તૂટી અને બહાર આવેલો છે ટ્રોપોઝોઇડ તરીકે, જે પ્રક્રિયાને આપણે સાયઝોન્ટ કીધું. હવે જે ટ્રોપોઝોઇડ છે એ મેરોઝોઇડ પછી પોતે ટ્રોપોઝોઇડમાંથી શું બને છે? મેરોઝોઇડ. અને એ મેરોઝોઇડ તરીકે ગેમેટોસાઇટમાં કન્વર્ટેશન થશે. એટલે કે મેરોઝોઇડ ક્યાં જશે? ગેમેટોસાઇટ. હવે ગેમેટોસાઇટ કેટલા પ્રકારના છે? તો કે ગેમેટોસાઇટ 2 પ્રકારના છે. માદા અને નર. માદાને મેગા કહેશું, મેગાસાઇટ, અને નરને શું કહેશું? માઇક્રોસાઇટ. આપણે જનરલ હમણાં બધે ક્લિયર કર્યું. માદા મોટું, કોષ મોટો, યાદ રાખજો, કોષ મોટો પરંતુ કોષ કેન્દ્ર કેવું છે? નાનું. આનું કોષ કેન્દ્ર નાનું છે અને આનું કોષ કેન્દ્ર કેવું હશે? તો કે મોટું. એટલે આ કોષ કદમાં નાનો પરંતુ એનું કોષ કેન્દ્ર કેવું હશે? તો કે મોટું. તો હવે જ્યારે આ મેરોઝોઇડ ગેમેટોસાઇટમાં કન્વર્ટેશન થશે, 2 પ્રકારના ગેમેટોસાઇટ, નાનો અને મોટો. એમાંથી જે માદા ગેમેટોસાઇટ છે એ માદા ગેમેટોસાઇટ આગળ હવે શું કરશે? તો કે હવે જ્યારે એ રક્તકણ છે એ રક્તકણમાં લિંગી પ્રજનનની અવસ્થામાં, આ લિંગી પ્રજનનની અવસ્થામાં શું મુક્ત કરે છે? તો કે જન્યુ કોષો વિકાસ પામે છે. કારણ કે જન્યુ કોષોને વિકાસ પામવા માટે એને કેવા પ્રકારનું પ્રજનન કરવું પડે? તો કે લિંગી. અને હવે જ્યારે આ કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈ પણ વ્યક્તિને હવે જ્યારે મચ્છર કરડે છે ત્યારે આ મચ્છર દ્વારા ચૂસાયેલું વ્યક્તિમાંથી રુધિર એ કેવું હશે? તો કે એ પણ કયા તરીકે? તો કે સ્પોરોઝોઇટ. અને આ જે ગેમેટોસાઇટ છે એ ગેમેટોસાઇટ કયું છે? તો કે માદા. કારણ કે માદા કરડશે તો જ એને જવાનું છે. તો કે જ્યારે આ ગેમેટોસાઇટના માદા એ રક્તકણમાં લિંગી પ્રજનનની અવસ્થામાં જન્યુ કોષોનો વિકાસ કરે છે અને ત્યાર પછી આ માદા એનોફિલસ મચ્છર એ ગેમેટોસાઇટ જ્યારે સ્પોરોઝોઇટ તરીકે મચ્છરની અંદર એન્ટર થશે ત્યારે એ સૌ પ્રથમ યાદ રાખજો કે મચ્છરની અંદર એ કયા તરીકે હશે? તો કે મચ્છરમાં એના આંતરડાની અંદર શું કરે છે? તો કે ફલન અને વિકાસ. આપણે આને ખાસ યાદ રાખવાનું કીધું. કારણ તો કે ફલન અને વિકાસ સૌ પ્રથમ થશે કેમાં? તો કે એના આંતરડામાં. અને ત્યાર પછી પોતે શું કરે છે? તો કે લાળ ગ્રંથિ તરીકે આ જે છે એની લાળ ગ્રંથિ છે કેની? મચ્છરની.
એની લાળ ગ્રંથિ અને આને કહેશું એઝ એ સ્પોરોઝુએટ. તો મચ્છરના આંતરડામાં એનો ફલન અને વિકાસ થયા પછી પોતે ચેપગ્રસ્ત સ્થિતિમાં ક્યારે ચેપગ્રસ્ત સ્થિતિ? જ્યારે પોતે પરિપક્વ અવસ્થામાં હશે ત્યારે આ પરિપક્વ અવસ્થામાં પોતે આ ચેપગ્રસ્ત સ્થિતિમાં રહેલું જે આંતરડાની અંદર ફલન અને વિકાસ થયેલો છે સ્પોરોઝુએટ, એ પોતે આંતરડામાંથી ક્યાં જશે? તો કે આંતરડામાંથી લાળ ગ્રંથિમાં સ્થળાંતરણ કરે છે. અને ફરી પાછું આપણું આગળનો સ્ટેજ ક્લિયર થઈ શકે કે મચ્છરની લાળ ગ્રંથિમાંથી મનુષ્યને કરડશે અને મનુષ્ય દ્વારા એ કેમાં જશે? મચ્છર દ્વારા મનુષ્યમાં જશે ને મનુષ્યમાં ફરી પાછું સ્પોરોઝુએટ તરીકે વર્તે. તો આ વખતના નીટના પેપરમાં બહુ સરસ સિમ્પલ હતો કે ભાઈ શરૂઆતમાં મેલેરિયામાં પ્રાથમિક કેના તરીકે એઝ એ પ્લાઝ્મોડિયમ સર્જી શકાય? તો કોમન બધાને ખ્યાલ આવી જાય આન્સર શું હોય? તો કે સ્પોરોઝુએટ. તો 2020ની અંદર આનો MCQ છે, બધા જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. તો સાયકલ સિમ્પલ એવી છે, ઝડપથી યાદ રહી જાય. આ સાયકલ પહેલાં આપણે એનો કન્સેપ્ટ જોઈ ગયા એટલે તમને વધારે ક્લિયર થઈ જાય. એક મચ્છર જ્યારે કોઈ પણ વ્યક્તિને કરડે છે ત્યારે એના શરીરમાં સ્પોરોઝુએટ તરીકે દાખલ થાય છે, જે ત્રાકાકાર છે. એક વખત રિપીટ કરી દઉં એટલે ક્લિયર થઈ જાય. એ રુધિર દ્વારા જ્યારે યકૃત કોષોમાં પરોપજીવી પ્રવેશે છે ત્યારે પોષણ મેળવી ગોળાકાર એ જે ક્રિપ્ટોઝાઇન્ટ બને છે, એ યકૃત કોષો અલિંગી પ્રજનન કરી કોષ તૂટે છે ત્યાંથી એ ક્યાં જશે? તો કે એ રુધિરમાં જશે. રુધિરમાં જ્યારે આરબીસીના કોષો છે એ પણ શું કરે છે? તો કે અલિંગી પ્રજનન કરે છે. એનો જ્યારે કોષ તૂટે છે ત્યારે એની અંદરથી એક પ્રકારનું આપણે કીધું કે હિમોઝોઇન નામનું પદાર્થ બહાર નીકળે છે કે જેના કારણે આપણે કેવા લક્ષણો? તો કે તાવ, ઠંડી એવા સામાન્ય લક્ષણો થાય છે. અને પરોપજીવી સંક્રમિત છે એ અન્ય આરબીસીને પણ શું કરે છે? તો કે સંક્રમિત. પછી આપણે એનો ડિટેલ કન્સેપ્ટ ક્લિયર કરેલો શું? તો કે કેવી રીતના હિમોઝોઇન નીકળે તે. નેક્સ્ટ એનાથી આગળ જ્યારે આપણે કોઈ પણ આરબીસીનો કોષ તૂટે છે એના કારણે જે કોષ છે એ હવે શું કરે છે? તો કે એઝ એ મેરાઝુએટ અલિંગી પ્રજનન કર્યાની ક્રિયાને સાઇઝોન્ડ કીધું. પછી આપણે જે ટ્રોપોઝુએટ છે એ ટ્રોપોઝુએટનું કન્વર્ટેશન કેમાં થઈ જાય છે? તો કે મેરોઝુએટ. આ ટ્રોપોઝુએટનું કન્વર્ટેશન કેમાં થઈ જાય છે? મેરોઝુએટ. અને આ મેરોઝુએટ આગળ ગેમેટોસાઇટમાં કન્વર્ટેશન થાય છે. અને આ ગેમેટોસાઇટ છે કેટલા પ્રકારના હોય? 2, માદા અને નર. માદા મેગાસાઇટ તરીકે ઓળખાય, નર માઇક્રોસાઇટ તરીકે ઓળખાય. કારણ તો કે માદાનો કોષ મોટો પણ નાનું કોષ કેન્દ્ર, નરનો કોષ નાનો પરંતુ કોષ કેન્દ્ર કેવું છે? મોટું. આ બંનેમાંથી જે માદા છે એ હવે માદા એનોફિલસ મચ્છર, કારણ કે રક્તકણની અંદર એને લિંગી પ્રજનન કરી અને જન્યુ કોષોનો શું કરેલો છે? વિકાસ. અને એમાંથી હવે જ્યારે આ માદા એ આગળ વધે છે ત્યારે એ મચ્છર હવે જ્યારે મનુષ્યને કરડશે ત્યારે આ મનુષ્યમાંથી હવે મચ્છરની અંદર ગયેલું છે શું? સ્પોરોઝુએટ. અથવા તો આપણે જનરલી જે એના લાળ ગ્રંથિમાં જે એન્ટર થશે તે ફરી પાછું એના સૌ પ્રથમ ક્યાં જશે? ડાયરેક્ટ લાળ ગ્રંથિમાં નહીં જાય. મચ્છરમાં સૌ પ્રથમ ક્યાં જશે? આંતરડામાં જશે. આપણું રુધિર ચૂસે છે ને એટલે એમાં પહેલાં ડાયરેક્ટ આંતરડામાં જશે. આપણામાં રુધિરમાં આવે પણ મચ્છરમાં આંતરડામાં જાય, કારણ કે આંતરડામાં એનું સૌ પ્રથમ ફલન અને શું થાય છે? તો કે વિકાસ. અને ત્યાર પછી પોતે પોતાની પરિપક્વ અવસ્થામાં જશે ત્યારે આ ચેપગ્રસ્ત કે જે સ્થિતિ છે ત્યારે એ આંતરડામાંથી ફરી પાછું ક્યાં આવી જશે? તો કે લાળ ગ્રંથિમાં. અને લાળ ગ્રંથિમાં આવ્યા પછી ફરી પાછું એનું નવું જીવનચક્ર જે આપણે જ્યાંથી સ્ટાર્ટ કરેલું હતું એ પ્રમાણે તબક્કાવાર બંનેની અંદર. તો આપણે ખ્યાલ છે કે અહીંયાથી અહીંયા સુધીનું જે છે એ કેના તરીકે છે? આ આપણે કેમાં જોવા મળેલું છે? તો કે યજમાન તરીકે કોણ લેશું? મનુષ્ય. અને આ બાજુ આપણે યજમાન તરીકે કોણ લેવાનું છે? તો કે મચ્છર. આમ ખરેખર પ્લાઝ્મોડિયમને પોતાનું જીવનચક્ર પૂર્ણ કરવા માટે કેટલા યજમાનની જરૂર પડી? 2. ફર્સ્ટ યજમાન મનુષ્ય અને સેકન્ડ મચ્છર. તો આ રીતના પ્લાઝ્મોડિયમનું જીવનચક્ર આપણે
ક્લિયર કરી શકીએ. ચાલો આજ સુધી અહીંયા સુધી રાખીએ. ખાસ ડિઝીઝ ક્લિયર કરી નાખજો. આપણે 2 કૃમિ દ્વારા ફિલારિયાસિસ, એસ્કેરિયાસિસ અને પ્રજી દ્વારા આપણે એક અમીબીય મરડો ક્લિયર કરેલો હતો અને હવે આપણે પ્રજી દ્વારા આજે બીજો જોયો છે મેલેરિયા. આ બધા જ ડિઝીઝ ક્લિયર કરી લેજો, કારણ કે હવે તમારી બુક્સમાં એક પણ ડિઝીઝ આપેલા નથી, છતાં પણ આપણે છેલ્લે આમાં કોરોના ડિઝીઝની થોડીક ઇન્ફોર્મેશન લેશું. કદાચ એના બેઝિક MCQ તમને પૂછી શકાય. ચાલો પોઝ કરીને જોઈ લ્યો. આજે આટલું રાખીએ. ઓકે, ગુડ બાય.